એક દિવસ એક વ્યક્તિ સર્કસ જોવા ગયો હતો. ત્યાં જ્યારે તે હાથીઓના ઘેરામાંથી પસાર થયો તેણે એવું દ્રશ્ય જોયું કે તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે જોયું કે કેટલાક વિશાળ હાથીઓને તેમના આગળના પગમાં દોરડું બાંધીને જ રાખવામાં આવ્યા હતા. તેણે વિચાર્યું કે હાથીઓને મોટા પાંજરામાં બંધ રાખવામાં આવ્યા હશે અથવા સાંકળોથી બાંધ્યા હશે, પરંતુ ત્યાંનું દ્રશ્ય સાવ કંઈક અલગ જ હતું. તે ખૂબ વિચાર કરવા લાગ્યો. તેણે મહાવતને પૂછ્યું, ભાઈ, તમે લોકોએ આ હાથીઓને દોરડાની મદદથી બાંધ્યા છે, તે પણ તેના આગળના પગ પર. તેઓ આ દોરડાને ખૂબ જ સરળતાથી તોડી શકે છે. મને આશ્ચર્ય થાય છે કે તેઓ તેને કેમ તોડતા નથી. ત્યારે મહાવતે વિચારીને જવાબ આપ્યો, જ્યારથી આ હાથી નાનો હતો ત્યારથી અમે તેને આટલા જાડા દોરડાથી બાંધીએ છીએ. તેને કારણે તે સમયે તે દોરડું તોડવાનો ખૂબ પ્રયાસ કરતો, પરંતુ તેઓ નાના હતા તેથી દોરડું તોડવા તેમની ક્ષમતા બહાર હતું. તેઓ દોરડું તોડી શક્યા ન હતા અને ધાર્યું હતું કે દોરડું એટલું મજબૂત હતું કે તેઓ તેને તોડી શકતા નથી. આજે પણ તેમની એ જ વિચારસરણી અકબંધ છે કે તેઓ દોરડું તોડી શકશે નહીં. તેથી તેઓ તે દોરડાને તોડવાનો પ્રયાસ પણ કરતા નથી. આ સાંભળીને તે વ્યક્તિ અવાક થઈ ગયો. મિત્રો, આ સ્ટોરીની મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે મિત્રો, પેલા હાથીઓની જેમ આપણે પણ આપણા જીવનમાં નકારાત્મક વિચારસરણીના દોરડાથી બંધાઈ જઈએ છીએ. જીવનમાં આપણે અમુક કામમાં મળેલી નિષ્ફળતાને આપણા મનમાં રાખીએ છીએ અને એવું માનવા લાગીએ છીએ કે એક વખત આપણે કોઈ કામમાં નિષ્ફળ જઈએ તો તેમાં ક્યારેય સફળતા નહીં મળે. આ નકારાત્મક વિચારસરણીને કારણે આપણે ક્યારેય પ્રયાસ પણ કરતા નથી. આ નકારાત્મક વિચારસરણીઓમાંથી બહાર નીકળવાની આપણે જરૂર છે. એ ખામીઓને ઓળખીને દૂર કરવી જોઈએ જે આપણી નિષ્ફળતાનું કારણ બની છે. નકારાત્મક વિચાર આપણી સફળતામાં સૌથી મોટો અવરોધ છે, એ તો તમે જાણતા જ હશો. તેથી નકારાત્મક વિચારસરણીની સાંકળ તોડીને સકારાત્મક વિચાર અપનાવો અને જીવનમાં ક્યારેય પ્રયાસ કરવાનું બંધ ન કરો, કારણ કે પ્રયાસ એ સફળતાના તરફનું પગલું છે.